નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ એ એમાં 300 થી 350 પ્રશ્નો આપણે વિભાગ એમાં આગળ પહેલા ભાગમાં મૂકેલા છે। આજે ભાગ નંબર 2 વિશે માહિતી મેળવીએ। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન હેતુલક્ષી પ્રશ્નો આમાંથી જ પૂછાશે બોર્ડમાં। આપણે જોઈએ પ્રથમ તો કે 21મી જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 21મી જૂનને વિદ્યાર્થી મિત્રો યોગ દિવસ તરીકે, કયા દિવસ તરીકે? યોગ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ। નેક્સ્ટ જોઈએ પટોળા। પટોળા કેટલા વર્ષ જૂની કળા છે? 850 વર્ષ જૂની કળા છે। સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું। પટોળા જટિલ છે, અત્યંત અટપટી અને સમય માંગી લેતી કળા છે। હાલમાં મર્યાદિત કારીગરો ઉપલબ્ધ છે। સોલંકી વંશમાં પટોળાને પ્રોત્સાહન મળ્યું હતું। પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એવી કહેવત હતી। ચિત્રકલા 5000 વર્ષ જૂની કળા છે અને સૌથી વધુ ચિત્રો મધ્યપ્રદેશની ભીમબેટકા નામની ગુફામાંથી મળી આવ્યા હતા। સંગીત મકરંદ ગ્રંથની રચના ઈસવીસન 900માં પંડિત નારદ નામના વ્યક્તિએ કરેલી છે। 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન આમાં કરવામાં આવેલું છે। સંગીત પારિજાતની રચના ઈસવીસન 1665માં પંડિત અહોબલે દ્વારા કરવામાં આવી હતી। પ્રત્યેક રાગ બીજા રાગથી અલગ છે એવું દર્શાવવામાં આવ્યું હતું અને વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીતમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ આને ગણાવેલો છે। ભક્તિ આંદોલનની શરૂઆત 15મી અને 16મી સદીમાં કરવામાં આવી હતી। ગુજરાતના ભક્તિ આંદોલનમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ, દયારામ એવા વ્યક્તિ જાણીતા છે। આગળ જોઈએ નેક્સ્ટ કુચીપુડી। તો કુચીપુડી નૃત્ય 15મી સદીમાં ફેમસ થયેલું છે। કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં આપણને જોવા મળે છે। નેક્સ્ટ આવ્યું ભવાઈ। ભવાઈ 700 વર્ષ જૂની કળા છે। અસાઈ ઠાકરે શરૂઆત કરી હતી। સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું। પડદા વિના ભજવાય છે। ઘૂંઘડ વગાડીને માતાની સ્તુતિ આરાધના કરીને આની શરૂઆત થાય છે। બેટી બચાવો, બેટી પઢાઓ, બેટીને વધાવો, કન્યા કેળવણી આવા બધા વિષયો ઉપર ભવાઈ ભજવવામાં આવે છે। રામદેવનો વેશ, ઝંડા-ઝુલણનો વેશ, કજોડાનો વેશ એમાં મુખ્ય વેશો હોય છે। મોહેંજો-દડો ઈસવીસન 1922માં મોહેંજો-દડોની શોધ કરવામાં આવી હતી। રખાલદાસ બેનર્જી, દયારામ સાહની, કર્નલ મેક અને જ્હોન સ્મિથના વડપણ હેઠળ આની શોધ થઈ હતી પાકિસ્તાનના લારખાનમાં। અને મોહેંજો-દડોનો અર્થ થાય મરેલાનો ટેકરો। હડપ્પા 1921માં હડપ્પાની શોધ કરવામાં આવી હતી। એમાં પણ કર્નલ મેક અને જ્હોન સ્મિથના વડપણ નીચે રખાલદાસ બેનર્જીએ આની શોધ કરી હતી। નેક્સ્ટ આપણે આગળ જોઈએ ધોળાવીરા। તો ધોળાવીરા કચ્છના ખદીર બેટમાં આવેલું છે। RS બીચ રવિન્દ્રસિંહ બીટ્સ દ્વારા 1990માં આની શોધ કરવામાં આવેલી હતી। કચ્છમાં ખાપરા કોડિયાની ગુફા કેકા શાસ્ત્રી દ્વારા 1967માં આ ગુફાનું નિર્માણ થયું હોય એવું માનવામાં આવે છે અથવા એમણે શોધ કરી હતી। ભારતનો દરિયાઈ કિનારો કેટલા કિલોમીટર છે? 7517 કિલોમીટર ભારતનો દરિયા કિનારો છે। 200 નાના બંદરો એમાં આવેલા છે। નેક્સ્ટ જોઈએ મોઢેરાનું સૂર્ય મંદિર। 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા આ બનાવવામાં આવેલું હતું। એ પૂર્વ દિશામાં છે। પૂર્વ દિશામાં એનો પ્રવેશ દ્વાર છે। મંદિરના અંદર જે ભાગ ગર્ભગૃહમાં સૂર્યનું પ્રથમ કિરણ મૂર્તિમાં મુગટના મધ્યમાં મણી ઉપર પડે છે। આખું મંદિર પ્રજ્વલિત થઈ જાય છે। 108 નાના નાના જળકુંડમાં સૂર્યના મંદિરો ત્યાં આવેલા છે। નેક્સ્ટ આપણે જોઈએ અને 12 વિવિધ મૂર્તિઓ પણ છે। નેક્સ્ટ નાલંદા વિદ્યાપીઠ। તો 5મી થી 11મી સદીમાં આ નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવમાં આવેલી છે। મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા એટલે વિદ્યાનું કેન્દ્ર બન્યું। કુમારગુપ્તે અહીંયા વિહારનું નિર્માણ કરાયું। વ્યાખ્યાન માટે 300 નાના ખંડો છે। 7 ખંડો મુખ્ય છે। UN સ્વાંગ્યાની મુલાકાત લીધી 7મી સદીમાં। 657 પુસ્તકો પોતાની સાથે ચીન લઈ ગયો હતો। આગળ તક્ષશિલા વિદ્યાપીઠ। તો એમાં ભાઈ ભરત કુળમાં જન્મેલા રામચંદ્ર ભગવાનના નાના ભાઈ ભરત અને ભરતના પુત્ર તક્ષ અને તક્ષ ઉપર નામ પડ્યું તક્ષશિલા વિદ્યાપીઠ। પછી વારાણસી, પછી આવશે બેટા વલ્લભી વિદ્યાપીઠ। એ પણ 7મી સદીમાં। એ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં આવેલી છે। મૈત્રક વંશ શૈવ ધર્મ અપનાવ્યો હતો છતાં પણ એ સનાતની હતા। શૈવ ધર્મ અપનાવ્યા છતાં આની એમનું રક્ષણ કર્યું। આ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે। સ્થિરમતી ગુણમતી આના આચાર્ય હતા।
775 આરબોએ આક્રમણ કર્યું અને આ આક્રમણમાં મૈત્રક વંશ ટકી ના શક્યો અને વલ્લભી વિદ્યાપીઠનો અંત આવ્યો. વારાણસી વિદ્યાપીઠ ઈસવીસન પૂર્વે 7મી સદીમાં આ ફેમસ વિદ્યાપીઠ બનેલી છે. પછી આવશે અજંતાની ગુફા. જ્હોન સ્મિથે 1819માં ફરીથી એને સ્થાપિત કરી. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં અજંતામાં આવેલી છે. કુલ 29 ગુફા છે. ઘોડાની નાળ આકાર છે. ચૈત્ય વિહાર 2 ભાગ પડે તો આવા એના ભાગ પર ચિત્રકલા અને શિલ્પકલા આધારિત ગુફા જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ ઇલોરા. ઇલોરાની ગુફા પણ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ, જૈન ધર્મ 3 ધર્મો છે. 1 થી 34 ગુફાઓ છે. ઇલોરાનું મંદિર 16મા નંબરની ગુફામાં બનેલું છે હિન્દુ ધર્મમાં. તો એને કયા વર્ષે બની? ઈસવીસન 600 થી 1000માં બની હતી. એલિફન્ટાની ગુફા મહારાષ્ટ્રમાં મુંબઈમાં આવેલી છે. યુનેસ્કો દ્વારા 1987માં વૈશ્વિક વારસામાં એને સ્થાન મળ્યું. સ્થાનિક લોકો એને ધારાપુરી કરતા હતા અને પોર્ટુગીઝોએ એલિફન્ટા નામ આપ્યું. કુલ 7 ગુફા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ગુફા નંબર 1માં આવેલી છે. નેક્સ્ટ ખજુરાનું મંદિર ઈસવીસન 950 થી 1050 માં 100 વર્ષ લાગ્યા હતા અને આ આપણે મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલી છે. કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમ દ્વારા કોણાર્ક રાજ્ય ઓડિશાના પુરી જિલ્લામાં આવેલું છે. સૂર્યનું મંદિર છે. કાળા પથ્થરમાંથી બનેલું છે. કાળા પેંગોડા કહેવાય. રથ આકાર છે. 8 ચક્ર છે. 24 આરા છે. એ 8 પ્રહરનું નિર્માણ કરાવે છે. 12 વિશાળ પૈડા આવેલા છે. નેક્સ્ટ બૃહદેશ્વરનું મંદિર 1003 થી 1010માં બનેલું છે અને ચોલ વંશના રાજા રાજરાજેશ્વર પ્રથમ દ્વારા બનાવેલું છે. બીજું નામ છે રાજરાજેશ્વર મંદિર. કુતુબ મિનાર 12મી સદીમાં ગુલામ વંશમાં કુતુબુદ્દીન ઐબકે બનાવવાનું ચાલુ કર્યું. 1 માળનું બન્યું અને એક્સપાયર થઈ ગયું. 7 માળ હતા. એનો ભત્રીજા જમાઈ ઇલ્તુત્મિશે કામ પૂરું કરાવેલું હતું અને દિલ્હીમાં આવેલો છે. આગ્રાનો કિલ્લો અકબરે બનાવેલો હતો 1565માં. તાજમહેલ વિશ્વની 7 અજાયબીમાંથી એક અજાયબી એટલે આપણો તાજમહેલ ઉત્તર પ્રદેશ રાજ્ય આગ્રા શહેર યમુના નદી કિનારે આવેલો છે. 1631માં શાહજહાંની રાણી મુમતાજ મહેલ, બીજું નામ છે અર્જુમંદ બાનો બેગમ, એક્સપાયર થઈ ગયા. 1632માં કામ શરૂ કર્યું. 1653માં કામ પૂરું થયું. કુલ 22 વર્ષ લાગ્યા હતા. 4.5 કરોડ ખર્ચો થયો હતો. ઉત્તરથી દક્ષિણમાં જોવા મળે છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે એવું એમાં જોવા મળે છે. અષ્ટકોણીય જાળી આવેલી છે. નેક્સ્ટ તાજમહેલનું નિર્માણ 1632માં ચાલુ થયું. 53માં પૂરું થયું. ફતેપુર સિકરી ઉત્તર પ્રદેશમાં 1569માં કામ ચાલુ થયું. 1572માં કામ પૂરું થયું. નેક્સ્ટ ચાંપાનેર ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના પાવાગઢની તળેટીમાં ચાંપાનેર આવેલું છે અને વૈશ્વિક વારસામાં એને યુનેસ્કો દ્વારા 2004માં સ્થાન મળ્યું. મોહમ્મદ બેગડાએ પોતાની રાજધાની અહીંયા બનાવી. નામ આપ્યું મુહમ્મદાબાદ. હડપ્પા સંસ્કૃતિનો વેપાર વાણિજ્ય 5000 વર્ષ જૂનો છે. રાણીની વાવ પાટણમાં આવેલી છે. ભીમદેવ સોલંકીની પત્ની રાણી ઉદયમતીએ લોકોને પાણીની તકલીફ દૂર કરવા બનાવેલી હતી અને યુનેસ્કો દ્વારા 2014માં વૈશ્વિક વારસામાં સ્થળમાં સ્થાન મળ્યું. ભારતની શક્તિપીઠ તો ભારતની શક્તિપીઠો કુલ કેટલી છે? 51 છે. નેક્સ્ટ ભારતમાં વન્યજીવ બોર્ડની સ્થાપના 1952માં કરવામાં આવી. વન્યજીવોને લગતો કાયદો 1972માં અમલમાં આવ્યો. લેક્ચરમાં શું કરું છે? લેક્ચર ચાલુ છે. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ 1883માં સૌથી જૂની સમિતિ છે. ભારતીય પુરાતત્વીય સ્થળોની જાળવણીમાં 5000 કરતાં વધુ જે પુરાતત્વીય સ્થળો છે એને આ જાળવણી કરે છે. ભારતીય નિધિ વ્યાપાર કાનૂનની સ્થાપના 1876માં કરવામાં આવી. વાઘ પરિયોજના 1971માં કરવામાં આવી. ભારતમાં 44 ક્ષેત્રો વાઘના આરક્ષણ માટે અમલમાં મુકાયેલા છે. નેક્સ્ટ હાથી પરિયોજના 1992માં અમલમાં આવી. રાયનો વિઝન પ્રોજેક્ટ અનુસાર 2020માં ગેંડા માટેનો છે. ગીધ પરિયોજના 2004 કુદરતનો સફાઈ કામદાર કહેવાય. મૃત ઢોરનું માંસ ખાય અને 9 પ્રજાતિ જોવા મળે છે. મીઠા પાણીમાં મગર યોજના 1970ના દશકામાં આ લુપ્ત થવાના આરે હતી. જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હોય. બહારની માનવીય પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય અને આના માપદંડો આંતરરાષ્ટ્રીય માપદંડના નીતિ નિયમ અનુસાર બનાવવામાં આવે છે. એક પ્રશ્ન, અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈને કરે છે.
જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય. અભયારણ્યમાં કોઈ પાલતુ પશુને ચરાવવું હોય તો તમારે ત્યાં સત્તા અધિકારીની પરમિશન લઈને તમે જઈ શકો છો. અભયારણ્ય કોઈક વિશેષ પ્રજાતિ ઉપર હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન એમાં બહારની પ્રવૃત્તિ નથી હોતી, એમાં તમે 4-5 વિશેષ પ્રજાતિ ઉપર આધારિત હોય છે. નેક્સ્ટ, ભારતમાં શ્રમ શક્તિના આધારે કૃષિમાં કેટલા ટકા લોકો રોકાયેલા છે? 60%. દેશ એટલે રાષ્ટ્રીય ઉત્પાદનના કૃષિનો ફાળો 100 રૂપિયા આવક થઈ હોય એમાંથી 22 રૂપિયા આપણને આવક ક્યાંથી મળે છે? કૃષિમાંથી મળે છે. નિકાસ, આયાત અને નિકાસ એટલું છે, વિદેશમાંથી કોઈ પણ ચીજ વસ્તુ કે માલ જો આપણે ભારતમાં લાવીએ છીએ એને આયાત કહેવાય, અને આપણા દેશમાંથી કોઈ પણ ચીજ વસ્તુ કે માલ આપણે વિદેશમાં મોકલાવીએ છીએ એને આપણે નિકાસ કહીએ છીએ. તો નિકાસમાં ખેતીમાં પાક અને ઉત્પાદનનો હિસ્સો 18%. તો 100 રૂપિયાની વસ્તુ વિદેશમાં મોકલાય એમાંથી 18 રૂપિયાની વસ્તુ તો આપણને ખેતીમાંથી મળે છે. ભારતના કુલ વાવેતર વિસ્તારમાં ધાન્ય પાકો કેટલા છે? 75%. સાહેબ, ધાન્ય પાક એટલે શું? ઘઉં, ચોખા, બાજરી, મકાઈ એને ધાન્ય પાક કહેવામાં આવે છે. ધાન્ય પાકનું કુલ ઉત્પાદન 50% તો ખાલી ભારતમાં ધાન્ય પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. હવે આગળ હરિયાળી ક્રાંતિ 1960ના દશકામાં આપણને હરિયાળી ક્રાંતિ જોવા મળી. એના પહેલાં આપણા દેશમાં અનાજની પરાવલંબી સ્થિતિ, વિદેશમાંથી અનાજ આયાત કરવું પડતું હતું, પણ ઘણા બધા રાસાયણિક ખાતરો, બિયારણોમાં શોધ થઈ, મનુષ્યનો શ્રમ વધ્યો, ટેકનોલોજીમાં વધારો થયો, ટ્રેક્ટરનો થ્રેશરનો ઉપયોગ કર્યો, જેના કારણે અનાજના ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. ઈસવીસન 1951 ભારતની વસ્તી 36.10 લાખ હતી અને ચોપડીમાં અંદાજે 125 કરોડ આપેલું છે, પણ હાલ વિશ્વમાં આપણો પ્રથમ ક્રમ થઈ ગયો. 142 કરોડ અનાજની આપણા ભારતની વસ્તી છે, જે ચીનને આપણે પાછળ છોડેલો છે. 1950-51માં અનાજનું ઉત્પાદન 51 કરોડ ટન હતું, જે 2013-14માં વધીને 265.04 કરોડ ટન થયું, લગભગ 5 ગણો વધારો થયો. કેટલા ગણો? 5 ગણો વધારો થયો. અને આ વધારો ઘણો બધો કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન કદાચ ટ્વિસ્ટ કરીને પૂછી શકે તો 1950-51માં ભારતમાં અનાજનું ઉત્પાદન 51 કરોડ ટન હતું, જે હવે વધીને કેટલા ગણો વધારો થયો? તો 5 ગણો વધારો થયો. આજે ભારતની વસ્તી 125 કરોડથી વધુ ચોપડીનો આંકડો છે અને હાલ તાજેતરનો આંકડો 142 કરોડ જોવા મળે છે. ગ્રાન્ડ એનિકટ નહેરનું નિર્માણ ઈસવીસન પૂર્વે 2જી સદી છે ભાઈ, ઈસવીસન પૂર્વે 2જી સદી જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં પૂર્વે યમુના નહેરનું નિર્માણ 1882માં થયું હતું. બોક્સાઇટ સૌપ્રથમ આપણને ક્યારે પ્રાપ્ત થયું? 1821માં પ્રાપ્ત થયું. કઈ જગ્યાએથી પ્રાપ્ત થયું? તો ફ્રાન્સ દેશના લેસ્પાક્સ નામના શહેરમાંથી પ્રાપ્ત થયું હતું. ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલ આપણને ક્યાંથી પ્રાપ્ત થયું? 1866માં અસમ રાજ્યમાં આપણને ખનિજ તેલનો સૌપ્રથમ કૂવો મળી આવ્યો હતો. નેક્સ્ટ, તો ભારતમાં 1860 તમે અહીંયા જોઈ 66માં, તો ગુજરાતમાં આણંદમાં લુણેજ ખાતેથી આપણને સૌપ્રથમ તેલનો કૂવો મળી આવ્યો હતો. નેક્સ્ટ જોઈએ. CASE નું સ્થાપના ક્યારે થઈ? 1981માં CASEની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ, ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણની સ્થાપના 1853માં કરવામાં આવી હતી. નેક્સ્ટ, સુતરાઉ કાપડની સ્થાપના 1854માં મુંબઈમાં કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી ભાઈ? મુંબઈમાં. અને વિશ્વનું સુતરાઉ કાપડનું મહાનગર મુંબઈને કહેવામાં આવે છે. તો બીજો પણ પ્રશ્ન થાય તો ભારતમાં શું મુંબઈમાં કરવામાં આવે? ગુજરાતમાં 1860માં અમદાવાદમાં સુતરાઉ કાપડની પ્રથમ મિલની સ્થાપના કરવામાં આવી રણછોડલાલ રેટિયાવાળા દ્વારા. કલકત્તામાં રીસરામાં સોનાની કારખાનું 1855માં શરૂ કરવામાં આવ્યું. સૌથી વધુ સોનાનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય. શણમાં સૌથી વધુ પાણીની જરૂરિયાત પડે છે, એટલે હુગલી નદી કિનારે કલકત્તામાં શણનો ઉદ્યોગ છે અને 80% ઉત્પાદન આપણને અહીંયાથી મળે છે. બાંગ્લાદેશ કદાચ સસ્તો મનુષ્ય શ્રમ આપીએ છે. કુલ્ટી ખાતે લોખંડની શરૂઆત ક્યારે થઈ? ફરી 1874માં. જમશેદપુરમાં લોખંડ પોલાદનું કારખાનાની સ્થાપના 1907માં કરવામાં આવી. ભારતીય તાંબા નિગમ ICCની સ્થાપના 1972માં કરવામાં આવી. બે વસ્તુ, તાંબામાં કલાઈ ઉમેરી એટલે કાંસુ બને, તાંબામાં પિત્તળ ઉમારીએ એટલે જસત બને. નેક્સ્ટ, ભારતમાં આર્થિક સુધારા 1991માં કરવામાં આવ્યા. 3 સુધારા: ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. નેક્સ્ટ, ભારતમાં રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં તમિલનાડુના સિંદરી ખાતે કરવામાં આવ્યું. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના બેંગ્લોરમાં 1905ના વર્ષમાં કરવામાં આવી હતી.
નેક્સ્ટ જોઈએ આગળ. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1995માં. દેશ સ્વિટ્ઝરલેન્ડ. શહેર પૂછાય તો ભાઈ જીનીવા. બીજો પ્રશ્ન, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો પહેલા કેટલો હતો? 0.5% હતો અને વધીને કેટલો થયો? 1% થયો છે. પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન કયા વર્ષે કરવામાં આવ્યું? 1972માં. દેશ કયો? સ્વીડન. શહેર કયું? સ્ટોકહોમ. અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે બનાવ્યો? 1981માં બનાવ્યો. નેક્સ્ટ, ગ્રામીણ ક્ષેત્રે આયોજન પંચ આવ્યું અને એ આયોજન પંચ દ્વારા માથાદીઠ માસિક એટલે દર મહિનાનો વપરાશી ખર્ચ કેટલો હતો? ગામડામાં એક વ્યક્તિ દીઠ 816 રૂપિયા, કુટુંબ દીઠ 4080 રૂપિયા. એ કુટુંબ દીઠ 5 વ્યક્તિની ગણતરી કરવામાં આવી છે. શહેરમાં એક વ્યક્તિના 1000 રૂપિયા અને કુટુંબ દીઠ 5000 રૂપિયા નક્કી કરવામાં આવેલા છે. નેક્સ્ટ જોઈએ આપણે તો 2011-12માં ભારતમાં કેટલા લોકો ગરીબ હતા? 27 કરોડ. 2009-10માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? 29.8 કરોડ. અને અંદાજે ભારતમાં કેટલા કરોડ લોકો ગરીબ છે ભાઈ? 35.47 કરોડ લોકો ગરીબ છે. વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય અહેવાલ પ્રમાણે 2012માં અને કઈ સાલનો? 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક US ડોલરમાં કેટલી હતી? $1.90 કરતાં પણ તમારી આવક ઓછી હોય તો એ વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. નેક્સ્ટ, વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે કેટલી ગરીબ હતી? 29.93 કરોડ લોકો ગરીબ હતા અને એમાંથી BPL કાર્ડ ધારક કેટલા હતા? 21.92. સંખ્યા કેટલી? 45.6 કરોડ સંખ્યા જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ, UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. તો એ અનુસાર 2015ના રિપોર્ટ મુજબ 2011-12માં ગરીબનું પ્રમાણ કુલ વસ્તીમાં કેટલા ટકા જોવા મળે? 21.92% આપણને જોવા મળે છે. સર, ભારતની કુલ વસ્તી 29.93% છે. એમાં ગામડામાં 21.62 કરોડ છે, શહેરમાં 5.26 કરોડ છે, પ્રમાણ 25.7% છે, અહીંયા પ્રમાણ 13.7% છે. બટ અહીંયા કુલ ગરીબમાં આનો સરવાળો કરવાનો છે અને એનો 21 ને 5 26 ને આસપાસ અહીંયા જવાબ આવશે. આપણે જોઈ લઈએ. 8 5 3 તગડો વધી 6 2 8 9 પોઈન્ટ 26.93 કરોડ જવાબ આવશે. બેટા અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. તો 26.93 કરોડ લોકો કેવા હતા ભાઈ? ગરીબ હતા. નેક્સ્ટ, સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ક્યાં છે ભાઈ? છત્તીસગઢમાં છે. કેટલું છે? 36.93% છે. સૌથી ઓછા ગરીબો ગોવામાં છે. કેટલું પ્રમાણ છે? 5.03% છે. અત્યાર સુધી કેટલી પંચવર્ષીય યોજના પૂરી? ચોપડી પ્રમાણે 11 પંચવર્ષીય યોજના પૂરી થયેલી છે. નેક્સ્ટ, એગ્રો બિઝનેસ પોલિસી. તો એગ્રો બિઝનેસ જે પોલિસી છે એ આપણને 2016માં કયા વર્ષે ભાઈ? 2016માં બહાર પાડવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ આપણે, વ્યાજબી ભાવની દુકાનોમાં દર કેટલા કરોડ લોકોને અનાજ? 3.82 કરોડ લોકોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ પહોંચાડવામાં આવે છે. એમાં 2 રૂપિયા કિલો ઘઉં છે, અને 3 રૂપિયા કિલો ચોખા છે અને 1 રૂપિયા કિલો જાડું અનાજ આપવામાં આવે છે. ઈસવીસન 2011ની વસ્તી પ્રમાણે કેટલા લોકો રોજગારની શોધમાં હતા? 116 મિલિયન લોકો. એમાંથી કેટલા લોકો ભણેલા ન હતા? 32 મિલિયન. કેટલા લોકો શિક્ષિત હતા? 84 મિલિયન. ઉંમર કેટલા વર્ષનો સમયગાળો? 15 થી 24 વર્ષના વ્યક્તિ હોય એવા અશિક્ષિત હતા 32 કરોડ, શિક્ષિત હતા 84 કરોડ. ટોટલ સરવાળો થઈ જાય 116 કરોડ ઉંમર હતી. અને એમાં 4.70 કરોડ લોકો ક્યાં હતા? ભારતમાં જોવા મળતા હતા. નેક્સ્ટ જોઈએ આપણે, ગુજરાતમાં દર 1000 કેટલા લોકો બેરોજગાર છે? તો 12 વ્યક્તિઓ. ટકાવારીનું પ્રમાણ પૂછાય તો 1.2%. કયા વર્ષનો અંદાજ છે? 2009 અને 10નો અંદાજ છે. એમાંથી શહેરમાં કેટલા ટકા હતા? 3.4%. એટલે કેટલા વ્યક્તિ થાય? 34%. ગામમાં કેટલા ટકા થાય? 1.6%. એટલે કેટલા લોકો થાય? 16 લોકો બેરોજગાર ગણવામાં આવે છે. કયા વર્ષનો ભાવ છે? 2009-10નો ભાવ છે. નેક્સ્ટ, 2013માં ગ્રામ વિસ્તારમાં કેટલી સ્ત્રીઓ બેરોજગાર હતી? 7.7%. એક અંદાજ પ્રમાણે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કેટલા લોકો યુવાન વસ્તીમાં હતા? 66% યુવાન વસ્તી ભારતમાં હતી
અને તેમની ઉંમર કેટલી હતી ભાઈ? તો કે જે યુવાનો હતા એમની ઉંમર 35 વર્ષની હતી. અને એવા કેટલા લોકો બેરોજગાર હતા? તો એવા 15% લોકો બેરોજગાર ભારતમાં જોવા મળે છે. નેક્સ્ટ, ડિસેમ્બર 2015માં દેશમાં કેટલા લોકો રોજગાર વિનિમય કચેરી, તો ભારતમાં કેટલી રોજગાર વિનિમય કચેરી છે ભાઈ? તો 947 જેટલી રોજગાર વિનિમય કચેરી આપણા ભારતમાં જોવા મળે છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો ડિસેમ્બર 2000 કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ સંગઠનો કયા વર્ષે ગ્રાહકના 4 અધિકારો બહાર પાડતું ઘોષણાપત્ર બહાર પાડ્યું? 15મી માર્ચ 1983માં. અને એટલા જ માટે 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવીએ છીએ. યુએનડીપીએ કયા વર્ષે ગ્રાહકના 6 અધિકાર બહાર પાડ્યા? 1986માં. હવે વાત આવી, આ વિશ્વની વાત આવી, યુએનડીપીની વાત આવી, હવે ભારતની વાત આવી. પણ ભારતમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં કેટલી વાર સુધારા કર્યા? 2 વખત. એક 1993માં, એક 2002માં. આઈએસઆઈની સ્થાપના 1947માં કરવામાં આવી, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. બીઆઈએસની સ્થાપના, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, 1986માં સ્થાપના કરવામાં આવી. ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937માં, એમાં એગમાર્કનો લોગો વપરાય. યુએનડીપીએ પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં બહાર પાડ્યો. એ વખત ભારતના વ્યક્તિ હતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, એમના દ્વારા આ બહાર પાડવામાં આવ્યું હતું. ભારત સરકારે આ 6 અધિકાર બહાર પાડ્યા 1986માં 24મી ડિસેમ્બરે. કઈ ડિસેમ્બરે ભાઈ? 24મી ડિસેમ્બર. અને 24મી ડિસેમ્બરે બહાર પાડ્યા એટલે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24મી ડિસેમ્બરે કહેવામાં આવે છે. અને ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી 1988, 2 વર્ષ પછી ગુજરાત સરકારે બહાર પાડ્યા હતા. નેક્સ્ટ આપણે આગળ જોઈએ હવે તો કે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે શું? બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી અપેક્ષા કરવામાં આવે, જેને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. નેક્સ્ટ તો કે મહત્તમ અપેક્ષિત આયુષ્ય કેટલું હતું? 83.6 વર્ષ હતું. ન્યૂનતમ વર્ષ કેટલા હતા? 20 વર્ષ હતા. એમાં ભારતના વ્યક્તિ સરેરાશ કેટલા વર્ષ જીવે છે? તો 68 વર્ષનું આપણું સરેરાશ આયુષ્ય છે. શિક્ષણની વાત કરીએ તો મહત્તમ શિક્ષણના વર્ષ હતા 13.13 વર્ષ. ન્યૂનતમ વર્ષ હતા 0 વર્ષ. હવે ભારતની વાત આવી તો કે ઉચ્ચતમ અપેક્ષિત શાળાકીય વર્ષ 18 વર્ષ હતા, એટલે 18 વર્ષ શાળામાં જવું પડે એમ. ન્યૂનતમ 0 વર્ષ હતા. અને એમાં ભારતના વ્યક્તિ કે વિદ્યાર્થીઓ કેટલા વર્ષ શાળામાં વિતાવે છે? 11.7. મતલબ કમસે કમ 12મા ધોરણમાં તો એ પ્રવેશ મેળવે છે એવું એ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો $5,497. ઘરેલું પેદાશ કેટલી હતી? $5,238. હવે વાત આવી માનવ વિકાસ અહેવાલની. તો માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં કેટલા દેશો હતા? 188 દેશો હતા. વિશ્વમાં માનવ વિકાસ અહેવાલમાં પ્રથમ દેશ કયો આવે? તો કે નોર્વે આવે. કયો આવે? નોર્વે. અને એનું પ્રમાણ કેટલું હતું? 0.944. એશિયામાં પ્રથમ ક્રમ કોનો આવે? તો સિંગાપુરનો. પણ સિંગાપુરનો વિશ્વમાં કયા નંબરનો ક્રમ છે? 11મો. સિંગાપુરનું પ્રમાણ કેટલું છે ભાઈ? 0.912. ભારતનો ક્રમ કયો છે? 130મો. અને ભારતનું પ્રમાણ કેટલું છે? 0.609. છેલ્લો દેશ કોણ આવે એમાં? નાઇજર. અને એનું પ્રમાણ કેટલું છે? 0.348. માનવ વિકાસ અહેવાલમાં કુલ 4 પ્રકાર પડે છે. એક ઉચ્ચતમ માનવ વિકાસાંક, બીજા નંબરમાં ઉચ્ચતમ, પછી ખાલી ઉચ્ચ માનવ વિકાસાંક, ત્રીજામાં મધ્યમ માનવ વિકાસાંક, ચોથામાં નિમ્ન માનવ વિકાસાંક. પ્રથમમાં 1 થી 49 દેશ હતા, બીજામાં 50 થી લઈને 105 સુધી દેશ હતા, ત્રીજામાં 106 થી 143, ચોથામાં 144 થી 188. તો ભારત દેશનો સમાવેશ 130 એટલે મધ્યમ માનવ વિકાસાંકમાં ભારતનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કયા વર્ષે કરવામાં આવી? 1992માં. બીજો પ્રશ્ન, મહિલા સશક્ત બને, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. તો મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ 2002માં અમલમાં આવી હતી. યુએનએ ક્યારે મહિલા વર્ષ ઉજવ્યું? 1975માં વર્ષમાં યુનાઇટેડ નેશને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું, આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ. પછી મહિલા દશકા વર્ષ તો 1975 થી લઈને 1985ના વર્ષને મહિલા દશકા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા સશક્તિકરણ વર્ષ
2002 માં ઉજવવામાં આવ્યું હતું. આ સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ છે અને એનું વર્ષ છે. અભયમ હેલ્પલાઇન નંબર 181. કોઈ છોકરો કોઈ છોકરીને છેડતી કરતો હોય તો એ દરમિયાન એ વિદ્યાર્થીની કે એ છોકરી કઈ હેલ્પલાઇન નંબર પર ફોન કરશે? 181 અભયમ હેલ્પલાઇન ઉપર ફોન કરી શકે છે. મહિલા માટે અને બાળકો માટે એટલે બાળ વિભાગની રચના ગુજરાત સરકારે ક્યારે કરી? 2001 માં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંસ્થામાં મહિલાઓને અનામત કેટલા ટકા બેઠકો છે? 33%. પહેલા હતી, હવે વધારીને કેટલા ટકા કરી? 50%. તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એમાં જેટલી સભ્ય સંખ્યા હતી પહેલા 33% હતી, હવે વધારીને 50% હતી. 50% પુરુષો હશે, 50% મહિલાનો સમાવેશ કરવામાં આવે છે. એ જ રીતે સરકારી નોકરીમાં, શેમાં ભાઈ? સરકારી નોકરીમાં. તો સરકારી નોકરીમાં મહિલાઓને 33% અનામત બેઠકો આપવામાં આવે છે. નેક્સ્ટ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કયા વર્ષે અધિકાર ઘોષણા પત્ર બહાર પાડવામાં આવ્યા? 1992ના વર્ષમાં. 2001 થી લઈને 2005માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? 63.2 વર્ષનું હતું. અને એ વધ્યું, ક્યારે વધ્યું? 2015માં વધીને 67.5 વર્ષ થયું છે. નેક્સ્ટ, 2001 થી લઈને 2011માં એક દશકો એટલે 10 વર્ષ, એક દશકામાં વૃદ્ધોની સંખ્યામાં કેટલો વધારો થયો? 2.75 કરોડનો વધારો કરવામાં આવે છે. નેક્સ્ટ, 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધમાં કેટલી મહિલા હતી? 5.28 કરોડ મહિલા હતી. પુરુષો કેટલા હતા? 5.11 કરોડ પુરુષો હતા. હવે વાત આવી ભારતની. સૌથી વધુ વૃદ્ધો ક્યાં છે? કેરળમાં. કેમ? ત્યાં અપેક્ષિત આયુષ્ય વધુ હશે, તો શિક્ષણનું પ્રમાણ સારું હશે, આરોગ્ય સારું હશે, એમનું જીવન ધોરણ સારું હશે, એટલે એમનું આયુષ્ય પણ વધારે જોવા મળે છે. સૌથી ઓછા વૃદ્ધો ક્યાં છે? અરુણાચલ પ્રદેશમાં છે. અને ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા કેટલી છે? 35 લાખ ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ આપણે, યુએન દ્વારા આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ ક્યારે ઉજવ્યું? 1999માં. વિશ્વ વૃદ્ધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 ઓક્ટોબરના દિવસે. અને વૃદ્ધો અંગેની દેશમાં કેટલાક નીતિ નિયમો બનાવ્યા હોય તો વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ 1999માં અમલમાં આવી. ત્યારબાદ માતા પિતા હોય ને કોઈ સિનિયર સિટીઝન છે, એની સાર સંભાળ, એનું કલ્યાણ સંબંધી એક કાયદો બનાવ્યો છે 2007માં. આ કાયદા અનુસાર આપણે માતા બાળકને ખાસ કોઈ કારણ વગર માતા પિતાને અલગ કરી શકાતા નથી. કેન્દ્રીય લાંચ રૂશ્વત, અહીંયા બધા રૂશ્વત છે, કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના 1964માં કરવામાં આવી. આપણા ગુજરાતમાં અમદાવાદના શાહીબાગ ખાતે કરવામાં આવી છે. એના હેલ્પલાઇનમાં છેલ્લે 5 વખત 4 એવો નંબર છે. નેક્સ્ટ, ભારત સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નિયમો ક્યારે બનાવ્યા? 1964માં બનાવ્યા. આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એની સ્થાપના 15મી જૂન 2005માં કરવામાં આવ્યા ભારતમાં. તો ગુજરાતમાં એનો અમલ ક્યારે થયો? 5 ઓક્ટોબર 2005માં ગુજરાતમાં એનો અમલ કરવામાં આવ્યો. નેક્સ્ટ છેલ્લું આરટીઈ છે બેટા, અહીંયા આરટીએફ નથી, આરટીઈ છે. તો બેટા અહીંયા આરટીઈની સ્થાપના રાઇટ ટુ એજ્યુકેશન, એની સ્થાપના 2009માં કરવામાં આવી હતી. દિવ્યાંગોના ઉત્કર્ષ માટે સરકારે દિવ્યાંગનો અધિકારનો જે અધિનિયમ ક્યારે પસાર કર્યો? 2016માં પસાર કર્યો. અને વિશ્વ દિવ્યાંગ જન ક્યારે ઉજવાય? તો 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે વિભાગ એમાં 200 પ્રશ્નો હતા. તો 200 પ્રશ્નોનો આપણે બીજો ભાગ બનાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો એક વખત જોશો એટલે 50% ખબર પડશે. 2 થી 3 વખત જોશો અને 1 વખત લખશો એટલે તમારો વિભાગ એનો તમામ ડર અહીંયા દૂર થઈ જશે, એવી હું તમને બાંહેધરી આપું છું. તો જો વિદ્યાર્થી મિત્રો આ પસંદ આવ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે.